प्रथम लागो दो चरण को, धनिए न छुड़ाइयो खिन। लाख तली लाल एड़िया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालू निरखु नेत्रे, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। श्री महामत कहे ए मोमिनो, करू मूल स्वरूप वर्णन। मेहर करी माशुक ने, लीजो रूह के अंतस्करण। लीजो रूह के अंतस्करण। अर्श तुम्हारा मेरा दिल है। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज धाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी अपने घरनी याद अपावता कही रहा छे, अर्श तुम्हारा मेरा दिल है। आजे परमधाम क्या है? આપણું દિલ પરમધામ કેવી રીતે બની ગયું મારા સાથીઓ? આગળ પણ મેં એકવાર આ જ જગ્યાએ એ વાત સમજાવી હતી। દિલ પરમધામ ક્યારે કહેવાય? થોડાક આગળ આવી જાઓ। કુલર નો અવાજ અને એમાં ચર્ચા સાંભળી લેવાની। પહેલાના જમાનામાં કુવામાંથી પાણી ખેંચવા રેટ ચાલતા હતા। નવી પેઢીને તો ખબર નહીં હોય, પણ જૂની પેઢીને ખબર હશે કે રેટ કોને કહેવાય ખબર છે? પેલું ગોળ ચક્કર હોય, ડબ્બા ભરેલા હોય અને પાણી કુવામાંથી લાવે ને બહાર પાણી પડે, પણ જેમ જેમ પેલું ફરતે ખટ 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 અવાજ આવતો જાય। હવે એકવાર રાજા નીકળ્યા ઘોડાને પાણી પીવું, તો જેવું ઘોડાને પાણી પીવા જાય પણ પેલું ખટ ખટ અવાજ આવે એટલે ઘોડો ભડકે। એટલે રાજાએ પેલા ખેડૂતને કીધું, ભાઈ તારો ખટ ખટ બંધ કર, મારા ઘોડાને પાણી પીવું છે। પેલો કહે ખટ ખટ બંધ કરે તો પાણી આવતું બંધ થઈ જશે। એટલે કાં તો તમે આ ખટખટની વચ્ચે પાણી પીવડાવવાનું શીખી જાઓ। ખટખટ બંધ થવાની, આપણા જીવનમાં ખટખટ બંધ થવાની, અહીં કુલરની ખટખટ રહેવાની, આપણા જીવનમાં પલ પલ ખટખટ રહેવાની જ। જ્યાં જાઓ ત્યાં આ ખટખટ બંધ નહીં થઈ જાય, પણ આ ખટખટની વચ્ચે રાજ્યને ભજી લેવા છે। આ ખટખટની વચ્ચે રાજ્ય સાથે સંબંધ જોડી દેવો છે। અગત્યની વાત એટલી જ છે, આ ખટખટ રહેવાની, સંસારની ખટખટ અટકવાની નથી। અને એટલા માટે પ્રાણનાથજીની વાણીની સૌથી મોટી બ્યુટી કોઈ હોય તો એ બ્યુટી એ છે કે પ્રાણનાથજી કહે છે કશું જ છોડ્યા વગર, નોકરી ધંધો રોજગાર ખેતીવાડી જે કરો છો બધું કરીને પરિવારની વચ્ચે પરિવારની બધી જવાબદારીઓ નિભાવતા રાજ્ય સાથે સંબંધો જોડી દો। ત્યાગવાનું, રાજ્ય કે ત્યાગવાનું શું? આપણા જીવનમાં આપણે ત્યાગ શાનો કરવો છે દશરથભાઈ? આપણે ત્યાગવાનું શું?
દુનિયા કોઈ વસ્ત્રો ત્યાગ્યા, કોઈએ ભોજન ત્યાગ્યું, કોઈએ ઘરબાર ત્યાગ્યું, કોઈએ દીકરા દીકરીઓ ત્યાગી દીધા. આપણે શું ત્યાગવાનું? કઈ ત્યાગવાનું? આપણે એક વસ્તુ ત્યાગી દો, માત્ર એક રાજ્યતા આપી દો, એ છે આપણો અહંકાર. મેં ખુદી રાજ્યના ચરણોમાં આપી દો, બાકી બધું તમારું. સમજાય છે? રાજ્ય શું કે છે? માત્ર તમારી મેં ખુદી અહંકાર મને આપી દો. અહંકાર દિલમાંથી કાઢી નાખો તો તમે રાજ્યના બિલકુલ સન્મુખ છો. કેવી રીતે? લોજિકલી સમજાવું. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ સત્ય છે. વાણી પણ આપણને એ જ સમજાવે છે. સુંદર સાજી, પર આત્મ, આપણી પરાત્મ જેવું કશું છે તો ખબર છે ને? આ આપણું વાસ્તવિક સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપ ક્યાં છે? નમી જાય છે યાર. આપણું મૂળ સ્વરૂપ ક્યાં છે? ચલો પેલી ખટખટ બંધ થવા દો. સરસ. અવાજ ઓર નજીક લઈ આવ્યા. અવાજ દૂર હતો, નજીક આવી ગયો. ના ના, મોહનથારે ખાવાનું છે, ચિંતા ના કરશો. એકલો પવન નહીં ખવડાવીએ. ચલો ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સુંદર સાજી, ધ્યાનથી. એક તો યાર ગરમી ઉપરની જોરદાર વરસી રહી છે. 11 વાગ્યા સુધી આપણે આવીએ નહીં. હવે અહીં રહેવાતું નથી. કરવું શું? ના વહેલા આવીએ આપણે કોઈ દાડો, ના કોઈ દાડો સમયસર કાર્યક્રમ શરૂ થાય આપણો. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આપણી રીત કોઈ દાડો બદલાવાની નથી. આપણે તો એમના એમ કઈ નહીં, અમે એમ વહી જઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પર આત્મ મૂલ મિલાવવામાં બેઠા બેઠા આ સંસાર રૂપી ખેલ, આ બાજુ, આ સંસાર રૂપી ખેલને જોઈ રહી છે. અને આ સંસાર રૂપી ખેલમાં આ જેટલા પાત્ર બેઠા છે એમાંથી એક એક પાત્ર સાથે એક એક પરાત્મની નજર જોડાઈ ગઈ. अलग अलग એ જો જુદે જુદે હુએ હમ. હવે આ દિલમાં જે કંઈ ઉપજે છે પરાત્મ સાથે કનેક્ટ થયેલું હોવાના કારણે અહીં જે ઉપજ્યું એ પરાત્મના દિલમાં પહોંચ્યું. એ જ ક્ષણે, એક પલનો એ વિલંબ નહીં. હવે મને કહો, અત્યારે હાલ આપણા દિલની અંદર શું ચાલી રહ્યું છે? તો આપણા દિલમાં અત્યારે આ તનનો અહંકાર ચાલી રહ્યો છે. હું કોણ? હવે જેટલો આ તનનો અહંકાર છે, તો જે પર આત્મ આ જે તનના માધ્યમથી આ ખેલ જોઈ રહી છે એને આ તનનો અહંકાર લઈ લીધો. આ દિલમાં છે એ પેલા દિલમાં પહોંચી ગયું. જેમ કે મારા દિલમાં છે કે હું જયંતિ છું, તો પરાત્મ શું માની રહી છે? હું જયંતિ છું. હવે પરાત્મના દિલમાં પોતે કોણ છે એ વાત યાદ દેવડાવી છે. કેવી રીતે યાદ આવે? આ તનના